સાફ કરી રહી છે. મારું પર્સ લાવીશું, બાના ચપ્પલ લાવીશું, પછી મારા ચપ્પલ લાવીશું. હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે રવિવાર છે, રજાનો દિવસ છે, તો હું મોડો ઉઠ્યો છું. જીયા પણ સૂઈ રહી છે હજુ સુધી. જીઓ ઉઠો. જીયા ઉઠી ગઈ છે. હવે અમે બ્રશ કરવા જઈશું. સરખું કરજે બ્રશ, દાંત પડી જાય તારા. બાથરૂમમાં જા. એ કપડા ધોઈ રહ્યા છે. ચલ ભાઈ, તું અંદર જા, બ્રશ કરવા છે. હું પણ બ્રશ કરી રહ્યો છું. ચા તૈયાર થઈ ગઈ છે. તો ચા પીવા ને? તો બે જાઓ, તમારી જગ્યાએ જાઓ. બિસ્કિટ લાવજો. હા, બિસ્કિટ આપીશ. હા, ઓય કાજુ બનાવવાની. તો બહારનું વાતાવરણ કેવું છે? દાઢી બહુ વધી ગઈ છે, શેવિંગ કરવી પડશે, પછી નાવા જવું પડશે. શેવિંગ કરી લીધી છે. હું જઈ રહ્યો છું નાવા માટે. ટાઈમ થઈ રહ્યો છે 11:20 અને ફાઇનલી હું રેડી થઈ ગયો છું બહાર જવા માટે. હજુ જીયા નાહી રહી છે, ત્યારબાદ અમે લોકો બહાર જઈશું. જીયા તૈયાર થઈ ગયા છે, મમ્મી પણ તૈયાર થઈ ગયા છે. હવે અમે જઈ રહ્યા છીએ બહાર. જીયા બાઇક જોડે ઊભી રહી ગઈ છે જવા માટે. બાઇક સાફ કરી રહી છે. આપણે ક્યાં જઈ રહ્યા? અમે જઈએ છીએ હવે શ્રીમંતમાં. મારી બે ભાણી ડાન્સ કરી રહી છે.
આવી ગયા છીએ. ટાઈમ જોઈ શકો છો, 3:10 થઈ છે. અમે ગયા હતા દાદા મારા ચંપલ લેવા અને ભાઈ શાકભાજી લેવા. પછી હું શું લાવી તો આ મારું પર્સ લાવીશું. એ બાના ચપ્પલ લાવીશું. પછી મારા ચપ્પલ લાવીશું. પછી પાકીટ લાવીશું. પછી મારા પપ્પાને મોજા લાવીશું. બીજા એક મોજા લાવીશું. તો મિત્રો, આજનો વ્લોગ અહીંયા સુધી. જો આપને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.